નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 ની ચર્ચા કરીએ છીએ। પ્રકરણનું નામ છે શેર બહાર પાડવા। આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 ની ચર્ચા કરશું। આપણો પ્રશ્ન છે શેર હપ્તો એટલે શું અને શેર હપ્તા અંગેની કાયદાની જોગવાઈઓ। અગાઉ આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરી। શેર અરજી મેળવવાની વિધિ, શેર વહેંચણીની વિધિ, શેર વહેંચણીના સંદર્ભમાં ભારતીય કંપની ધારાની જોગવાઈઓ અને શેર વહેંચણીના સંદર્ભમાં કંપની સેક્રેટરીની ફરજો। હવે આપણે આજે ચર્ચા શેર હપ્તાના સંદર્ભમાં કરવાના છીએ। તો પહેલા શેર હપ્તો સમજી લઈએ, પછી આપણે કાયદાની જોગવાઈઓની ચર્ચા કરશું। તો કંપની જ્યારે ભરણું ભરે છે અને ભરણા માટે જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે કંપની ઈચ્છે તો શેરની પૂરેપૂરી રકમ છે એ શેર અરજદાર પાસેથી અરજી વખતે જ વસૂલ કરી શકે છે। અને ખાસ કરીને તમને ખ્યાલ છે તેમ કે કોઈ કંપની શેર બહાર પાડે તો શેર કંપની મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમતે પણ બહાર પાડી શકે છે અને કંપની ઈચ્છે તો શેર પ્રીમિયમથી પણ બહાર પાડી શકે છે। જો કંપનીએ શેર દાર્શનિક કિંમત કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો શેરની જે કિંમત છે તે એક સાથે વસૂલ કરી શકે છે। લગભગ આવું જ બને છે, પરંતુ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કંપની ઈચ્છે તો શેરની પૂરેપૂરી રકમ એક સાથે વસૂલ કરવાને બદલે શેરની રકમ છે એ હપ્તામાં પણ વસૂલ કરી શકે છે। તો હવે આપણે ચર્ચા એ કરવાની છે કે કંપની શેર હપ્તો મંગાવે તો શેર હપ્તાના સંદર્ભમાં કઈ કઈ જોગવાઈઓનું પાલન છે કંપનીએ શેર હપ્તો મંગાવતી વખતે કરવી પડે। તો પ્રશ્નની ચર્ચા આપણે કરીએ। સૌથી પહેલા અર્થની સ્પષ્ટતા કરીએ। શેર હપ્તો કોને કહેવાય? તો કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર કંપની બાકીની રકમ શેર ધારક પાસેથી મંગાવે તો તે રકમને શેર હપ્તો કહેવામાં આવે છે। એટલે કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની જે રકમ કંપની મંગાવે તેને શેર હપ્તો કહેવામાં આવે। બીજી રીતે કહીએ તો અમુક રકમ શેર અરજી વખતે, અમુક રકમ શેર મંજૂરી વખતે મંગાવ્યા પછી કંપની અથવા લિક્વિડેટર કંપનીના અસ્તિત્વ દરમિયાન કે વિસર્જનના સમયે મંગાવેલ રકમ એટલે શેર હપ્તો। હવે આ જે અર્થ કીધો કે અમુક રકમ શેર અરજી વખતે, અમુક રકમ શેર મંજૂરી વખતે કંપની મંગાવે, બાકીની રકમ છે એ કંપની અથવા લિક્વિડેટર કંપનીના અસ્તિત્વ દરમિયાન કે વિસર્જનના સમયે મંગાવે તો તે રકમને શેર હપ્તા તરીકે ઓળખવામાં આવે છે। તો કંપની ઈચ્છે તો પૂરેપૂરી રકમ એક સાથે શેરધારક પાસેથી વસૂલ કરી શકે છે અથવા તો કંપની ઈચ્છે તો શેરની રકમ હપ્તામાં મંગાવી શકે છે। તો હવે આપણે ચર્ચા કરીએ કે કંપની જ્યારે હપ્તો મંગાવે ત્યારે હપ્તો મંગાવતી વખતે કંપનીએ કાયદાની કેટલીક જોગવાઈઓ છે તેનું પાલન કરવું જરૂરી છે। જો કંપની ભારતીય કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર હપ્તો મંગાવે તો કંપનીના શેર ધારકો શેર હપ્તો ભરવાનો ઇનકાર કરી શકે છે, એટલે કે શેર હપ્તો ભરવાની ના પાડી શકે છે। તો હવે આપણે એક પછી એક કાયદાની જોગવાઈઓની ચર્ચા કરીએ કે શેર હપ્તાના સંદર્ભમાં ભારતીય કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે। તો સૌથી પહેલી જોગવાઈ છે નિયમન પત્રમાં જોગવાઈ। કોઈ પણ કંપની હપ્તો મંગાવવા માંગતી હોય તો કંપની ત્યારે જ હપ્તો મંગાવી શકશે જો કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર હપ્તાના સંદર્ભમાં જોગવાઈ કરી હોય। જો કોઈ કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર હપ્તા સંબંધિત જોગવાઈ ન કરી હોય
તો યાદ રાખો તે કંપની પોતાના શેર ધારકો પાસેથી શેર હપ્તો મંગાવી શકતી નથી. એટલે જરૂરી છે કે કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર હપ્તા સંબંધિત જોગવાઈ કરેલી હોવી જોઈએ. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હશે તો જ કંપની શેરની રકમ હપ્તામાં મંગાવી શકશે અને તો જ કંપની પોતાના શેર ધારકો પાસેથી હપ્તાની રકમ વસૂલ કરી શકશે. તો આ પહેલી જોગવાઈ કે કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેર હપ્તા અંગેની જોગવાઈ કરેલ હોવી જોઈએ. નંબર 2, સમાનતાનું ધોરણ. જ્યારે કંપની પોતાના શેર ધારકો પાસેથી શેરની રકમ હપ્તામાં મંગાવે છે, એટલે કે કંપની પોતાના શેર ધારકો પાસેથી હપ્તો મંગાવે છે, ત્યારે હપ્તો મંગાવતી વખતે કાયદાની જોગવાઈ છે કે સમાનતાનું ધોરણ જળવાવું જોઈએ. હવે સમાનતાનું ધોરણ હપ્તામાં કઈ રીતે? તો કે એક જ શ્રેણીના શેર ઉપર એક સમાન અથવા તો એક સરખી રકમના જ કંપનીએ હપ્તા મંગાવવા જોઈએ. એટલે કે કંપની શેર હપ્તો મંગાવતી વખતે શેર ધારકો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકતી નથી. એટલે કે કંપની છે એ કોઈ શેર ધારક પાસેથી વધુ હપ્તાની રકમ મંગાવે, કોઈ શેર ધારક પાસેથી ઓછી રકમ મંગાવે નહીં. કંપની આવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે એ શેર હપ્તામાં કરી શકતી નથી. એક જ શ્રેણીના એક જ સરખા પ્રકારના શેર ઉપર એક જ સરખી રકમ છે હપ્તા સ્વરૂપે પોતે મંગાવી શકે છે. એટલે કે ન્યાયી ધોરણે અને સમાનતાનું ધોરણ જાળવી અને કંપનીએ શેર હપ્તાની રકમ છે એ શેર ધારકો પાસેથી મંગાવવી જોઈએ. તો હવે આ સમાનતાનું ધોરણ જળવાય તે પણ જરૂરી છે. જો કંપની કોઈ પણ પ્રકારનો શેર ધારકો વચ્ચે શેર હપ્તો મંગાવતી વખતે એટલે કે એક જ સરખા પ્રકારના શેર એક જ શ્રેણીના શેર ઉપર કંપની એક જ સરખી રકમનો હપ્તો મંગાવી શકે છે. કંપની તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકતી નથી. ઠરાવ. ત્રીજી જોગવાઈ. જ્યારે કંપની શેર હપ્તો મંગાવવાનો નિર્ણય કરે ત્યારે કંપનીએ સૌ પ્રથમ સંચાલક મંડળની સભા બોલાવવી પડે છે. આ સભાની અંદર સંચાલક મંડળ શેર હપ્તો મંગાવવાનો ઠરાવ પસાર કરે છે. આ ઠરાવ પસાર કર્યા પછી જ કંપની છે શેર હપ્તો મંગાવી શકે છે. કોઈ કંપની સંચાલક મંડળની સભામાં શેર હપ્તાનો ઠરાવ પસાર કર્યા વગર શેર હપ્તાની રકમ મંગાવી શકતી નથી. કારણ એટલા માટે છે કે ગમે તે વ્યક્તિ શેર હપ્તો મંગાવે તો શેર ધારકો હપ્તાની રકમ ભરતા નથી. કારણ કે જ્યારે કંપની શેર હપ્તાની નોટિસ શેર ધારકોને મોકલશે ત્યારે શેર હપ્તાની નોટિસની સાથે ઠરાવની નકલ પણ મોકલવી પડે છે. અને કાયદેસર રીતે કંપની હપ્તો ત્યારે જ મંગાવી શકે જ્યારે સંચાલક મંડળની સભામાં શેર હપ્તો મંગાવવાનો ઠરાવ પસાર કરવામાં આવે. જો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કર્યા વગર કોઈ કંપની હપ્તો મંગાવશે તો શેર ધારકો છે એ હપ્તો ભરવાનો ઇનકાર કરી શકશે. તો ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. ત્યાર પછી જ કંપની પોતાના શેર ધારકો પાસેથી હપ્તાની રકમ મંગાવી શકશે. તો આ પણ કાયદાની ત્રીજી જોગવાઈ. ત્યાર પછી માંગણી પત્રમાં વિગતો. હવે જ્યારે સંચાલક મંડળની સભામાં શેર હપ્તો મંગાવવાનો ઠરાવ પસાર કરવામાં આવે ત્યાર પછી કંપનીનો સેક્રેટરી શેર હપ્તા પત્રક ના આધારે માંગણી પત્ર છે એ તૈયાર કરે છે. આ માંગણી પત્રની અંદર કંપનીએ જે કંઈ મંગાવેલ હપ્તાની રકમ છે, આ હપ્તો કેટલી મુદતમાં ભરી દેવાનો છે, કઈ બેંકમાં હપ્તો ભરવાનો છે, કઈ શાખામાં હપ્તો ભરવાનો છે અને બેંકના ખાતા નંબરની વિગતો છે એ સંપૂર્ણપણે દર્શાવી અને માંગણી પત્ર છે એ કંપનીના સેક્રેટરી દ્વારા તૈયાર કરાય છે. તો માંગણી પત્રની અંદર આ બધી વિગતો દર્શાવવી જરૂરી છે. તો શેર હપ્તો મંગાવતી વખતે કંપનીએ માંગણી પત્ર છે એ તૈયાર કરવું પણ જરૂરી છે. ત્યાર પછી શેર ફેરબદલી અને મતાધિકાર. કંપની હપ્તો મંગાવે
અને કોઈ શેરધારક મંગાવેલ હપ્તાની રકમ સમયસર કંપનીને ભરપાઈ ન કરે, એટલે કે સમયસર હપ્તાની ચૂકવણી કંપનીને ન કરે, તો તેવા સંજોગોમાં કંપની જ્યાં સુધી હપ્તાની રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી બે અધિકારો કે જે શેરધારકને પ્રાપ્ત થાય છે, આ બે અધિકારોને કંપની અટકાવી દેશે. એક છે શેર ફેરબદલી, એટલે કે શેરધારકને પોતાના શેર બીજાની તરફેણમાં બદલવાનો અધિકાર છે એ કંપની નિયંત્રિત કરી દેશે, એટલે કે શેર ફેરબદલી કરવાનો, એટલે કે બીજાને શેર વેચવાનો કંપની અધિકાર નહીં આપે. બીજો મુખ્ય અધિકાર છે મતાધિકાર, એટલે કે જ્યારે શેરધારકોની સામાન્ય સભા બોલાવવામાં આવે તો તે સભાની અંદર શેરધારકને મત આપવાનો અધિકાર નહીં મળે, એટલે કે જે મતાધિકાર છે શેરધારકનો તે અટકાવી દેવામાં આવશે. ત્યાર પછી અંશતઃ ભરપાઈ થયેલ શેર, કંપની હપ્તો મંગાવવા માંગતી હોય તો કંપની કયા શેર ઉપર હપ્તો મંગાવી શકે, તો કે કંપની પૂરેપૂરી ભરપાઈ થયેલી રકમના શેર ઉપર હપ્તો મંગાવી શકતી નથી. કંપની માત્ર ને માત્ર અંશતઃ ભરપાઈ થયેલા અમુક જ રકમ શેર ઉપર ભરપાઈ થયેલી હોય, અમુક રકમ ભરપાઈ ન થયેલી હોય, જેને આપણે અંશતઃ ભરપાઈ થયેલી રકમના શેર કહી, પૂરેપૂરી ભરપાઈ થયેલી રકમના શેર ઉપર હપ્તો છે મંગાવી શકાતો નથી, તો કંપનીએ અંશતઃ ભરપાઈ થયેલી રકમના શેર ઉપર જ હપ્તો મંગાવી શકે છે. તો અંશતઃ ભરપાઈ થયેલી રકમના શેર ઉપર જ કંપની હપ્તો મંગાવી શકે છે. જો કંપની અંશતઃ ભરપાઈ થયેલી રકમના શેર ન હોય અને પૂરેપૂરી ભરપાઈ થયેલી રકમના શેર હોય તો તેના ઉપર કંપની હપ્તો મંગાવી શકતી નથી. ત્યાર પછી જે કઈ કંપની હપ્તો મંગાવશે અને શેરધારકો હપ્તાની રકમ કંપનીને મોકલશે, તો મંગાવેલ હપ્તાની રકમ જમા રાખવા માટે કંપનીએ શેડ્યુલ બેંકમાં, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા, ગમે તે બેંક નહીં, કઈ બેંકને શેડ્યુલ બેંક કહેવાય છે એ તમારી જાણમાં છે એટલે હું રિપીટ નથી કરતો. તો કંપનીએ જે હપ્તાની રકમ મંગાવી છે તે હપ્તાની રકમ જમા રાખવા માટે કંપનીએ ગમે તે બેંકમાં નહીં, શેડ્યુલ બેંકમાં શેર હપ્તા ખાતું નામનું અલગથી ખાતું છે એ ખોલાવવું પડે છે. અને કંપનીનો સેક્રેટરી ઠરાવની નકલ, જરૂરી દસ્તાવેજો સાથે શેડ્યુલ બેંકની અંદર કોઈ પણ બેંકમાં કે જે શેડ્યુલ બેંક હોવી જોઈએ, કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. શરત એટલી છે તે બેંક શેડ્યુલ બેંક હોવી જોઈએ. જે નોન શેડ્યુલ બેંક છે તેની અંદર ખાતું ખોલાવી શકાતું નથી. તો હપ્તાની રકમ જમા રાખવા માટે કંપનીએ શેડ્યુલ બેંકમાં શેર હપ્તા ખાતું નામનું અલગથી ખાતું છે એ ખોલાવવું પડે છે. આપણે કાયદાની જોગવાઈ છે. ત્યાર પછી શેર હપ્તો મંગાવતી વખતે કંપનીએ એક કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. તે જોગવાઈ છે, એક હપ્તો મંગાવ્યા પછી બીજો હપ્તો કંપનીએ એવી રીતે મંગાવવાનો છે કે બે હપ્તા વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો સમયગાળો રહેવો જોઈએ. એટલે કે બે હપ્તા વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો સમયગાળો રહેવો જોઈએ. કોઈ કંપની એક હપ્તો મંગાવ્યા પછી બીજો હપ્તો એવી રીતે નથી મંગાવી શકતી કે બે હપ્તા વચ્ચે 1 માસ કરતા ઓછો સમયગાળો રહે. જો આવું થાય તો કંપની હપ્તો મંગાવે પરંતુ શેરધારકો હપ્તો ભરવાનો ઇનકાર કરી શકે છે. એટલે બે હપ્તા વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો સમયગાળો રહેવો જરૂરી છે. ત્યાર પછી કંપનીએ મંગાવેલ હપ્તાની રકમ કોઈ શેરધારક સમયસર ભરપાઈ નથી કરતો તેવા સંજોગોમાં બાકી હપ્તાની રકમ જ્યારે કંપની વસૂલ કરશે તો માત્ર હપ્તાની રકમ વસૂલ નહીં કરે, પરંતુ આ હપ્તો વ્યાજ સહિત વસૂલ કરશે. એટલે કે મંગાવેલ હપ્તાની રકમ શેરધારક જ્યારે સમયસર ભરપાઈ નથી કરતો તો તેવા સંજોગોમાં આ જે શેર હપ્તાની રકમ છે જેને બાકી હપ્તો કહેવાય છે, આ બાકી હપ્તાની રકમ છે એ વ્યાજ સહિત વસૂલ કરી શકે છે. હવે પ્રશ્ન એમાં એ પણ છે કે કંપનીના સંચાલક મંડળ ઈચ્છે તો આવા હપ્તો નું વ્યાજ છે એ અંશતઃ માફ કરી શકે છે અથવા તો સંપૂર્ણપણે પણ માફ કરી શકે છે. એવું લાગે સંચાલકોને કે વ્યાજ
છે એ અમુક પ્રમાણમાં જે કંઈ નક્કી કર્યા કાયદાની જોગવાઈ મુજબ જે કંઈ વ્યાજ થતું હોય તો તેમાં સંચાલક મંડળને સત્તા છે કે વ્યાજમાં ઘટાડો કરી શકે છે અથવા તો સંચાલકો ઈચ્છે તો સંપૂર્ણપણે આ વ્યાજ છે એ પોતે માફ કરી શકે છે. તો જે હપ્તાની રકમ શેરધારક સમયસર ભરપાઈ નથી કરતો તો બાકી હપ્તાની રકમ વસૂલ કરતી વખતે કંપની તેના ઉપર વ્યાજ વસૂલ કરી શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે વ્યાજની ચૂકવણી. જો કંપની બાકી હપ્તા ઉપર વ્યાજ વસૂલ કરી શકતી હોય તો કાયદાની જોગવાઈ છે કે અગાઉથી મોકલાવેલ હપ્તા ઉપર, એટલે કે કંપનીએ નથી મંગાવ્યો પરંતુ શેરધારકોએ અગાઉથી હપ્તાની રકમ છે કંપનીને મોકલી દીધી હોય તો અગાઉથી મળેલ હપ્તા ઉપર કંપનીએ વ્યાજ ચૂકવવું પડે છે. ક્યારે વ્યાજ ચૂકવવું પડે? જો બાકી હપ્તા ઉપર કંપની વ્યાજ વસૂલ કરતી હોય તો કંપનીને અગાઉથી મંગાવેલ નહીં પરંતુ શેરધારકે અગાઉથી હપ્તો કંપનીને મોકલી દીધો હોય તો તેવા હપ્તા ઉપર કંપનીએ વ્યાજની ચૂકવણી કરવી પડે છે. ત્યાર પછી સંચાલક મંડળને સત્તા છે કે કંપનીએ હપ્તો મંગાવ્યો હોય તો હપ્તાની માંગણી છે એ સંચાલક મંડળ રદ કરી શકે છે અથવા તો મુલતવી રાખી શકે છે. મુલતવી રાખવું એટલે પોસ્ટપોન્ડ કરવું, સમય મર્યાદામાં વધારો કરવો, અમુક સમય માટે રોકી રાખવું. તો કંપનીના સંચાલકોને આ સત્તા છે કે જે કંપનીએ હપ્તો મંગાવ્યો છે એ મંગાવેલ હપ્તાની માંગણી સંચાલક મંડળ રદ કરી શકે છે અથવા તો કોઈ એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય તો એ મુલતવી પણ રાખી શકે છે. તો સંચાલક મંડળને સત્તા છે કે હપ્તાની માંગણી રદ કરી શકે અથવા તો મુલતવી રાખી શકે. તો આ છે શેર હપ્તાના સંદર્ભમાં ભારતીય કંપની ધારાની જે કંઈ જોગવાઈઓ તેની આપણે ચર્ચા કરી. આવતા વિડીયોમાં નવા પ્રશ્નની આપણે ચર્ચા કરશું. તો અહીં સુધી આપણે બાબતોને રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.